ચોમાસું આવ્યું નહીં કે લોકો મોદા પડવા માંડે એ લોકો ફરી ફરીને મોદું પણ ખાઈ મોદું પણ બધું મજૂરી કરી મોદું પણ અત્યારે તો મોદા જ પડવાના છે પબ્લિક જેટલી પબ્લિક મોદી પણ અમારે પેલા હાથું મોદા પડે છે ખાટલો અમી ચાર દાડા તે ખબર નહીં એવું ખીસયું અને પેલો ઘેરથી કે દવા ખબર કાઢ્યા ને તમે એ 2-4 દાડા પ્રવાસ પાસ જેલા ફરવા જેલા બહાર અમે આવા ચોમાસાનું ચો જવાતું છે ફરવા અત્યારે જવા ફરવા અત્યારે મોસમ જ એવું હોય ને ભલા મોદા પડી જાય ને આવાનું ફરવા જોઈએ બહારનું બધું આદર કુચર ખાવાનું પાડ્યું જોવો એવું કે એ આપણે તો પાછી તમે નહીં ખાતા કે તમે ખોશો કે મન ના પાડો એટલે આપણે તો કોઈ કહેવા માગતા નહીં પાછું ખબર કાઢવા જવું પડે સાઢું થાય એટલે ખબર કાઢવા તમે કે ખબર કાઢવા ના દો પાછો મારી ખબર કાઢવા ચાય ને ઊંધો પડી જાય મારો ઘેરથી કે કાઢ્યા કે નકર ખબર કાઢવા ના દે પછી આ ખોફરાવી અમને કાલે ઉઠી ગઈ હતી પણ એટલે ના સારું આજે ખબર કાઢ્યા છે નવરો હતો કે ખબર કાઢ્યા શાંતિ ઓહો ઘર આગળ તો શું કરી હોય આ ખાબોચો બંધ નાખ્યો હોય તો મચ્છર ઉગતા છે હોય તો મોદા મરી ગયો અમારે તો મોદા શું આવે આ કેટલી જીવાત મારા બધો જો કેટલી જીવાત અરે સુરા અરે પોણી પણ બધા મારી તઈને ત્રણ જોડીઓ પણ એક જોડી આવતી નહીં જો એક જોડી ખબર લેવા નહીં આવે બધી આ નકરી જીવાત છે આ ગંદકી ઉપર જેટલી ગંદકી ફેલાઈ છે હોય કે ના બેહો ને છે જો ને આમ હું બેહો બેહી કોઈ ક્યાં દૂધ નહીં કાઢતી બેહો હું દૂધ કાઢ્યા જો ને ગંદકી હોય નકરી લગીરે સ્વચ્છ હતો નહીં યાર પછી મોદો પડે ને મોદો ને મરી જાય કાઢા તો એમને આમ મચ્છર બેહી બે પાયાનું ઉપર બેહી બરાબર શું થાય માણસ મરી જ જાય આ ઊંઝે લાગી છે કે ના ઊંઝે ને ખાટલાનું તો ભાત થાય કેવાય લાગતું નહીં ઓહો બોલો આવું હાલત કરી છે તમે તો આ જોડે મોડા પર મરવા ઉપર આવી જાય આવી રહ્યા તમે તો આવી રહ્યા તમારું આયુષ્ય પૂરું હવે શું કરો છે કે અચાનક કેવી બીમારી આવી જાય ને હલી હકતા નહીં ખાટલામાં પેલા છોકરાને પાણી પા બોલાય ઉભાય નહીં થઈ શકતા તમે લગી તાની પૂરું બધા પગ જખમ થઈ જાય હા જોર બીમારી છે જોર વાયકાન જેટલી ગંદકી કરી છે પણ તમે ઘર વગના શું કરવા પડ્યું કે બેસે ફરે ને એટલું બધું ખોદું કર્યો ને એ નકરી જીવાત બેહી પેલા ખાબો છે એમ તો નકરી જીવાત છે બોલો એ મોદા ના મરી જો માણસ મરી જાય પેલો છોકરો ને એનો રખડી આખો દાડો વાયકાન એ મચ્છર ઈવન ઉપર બેહી કઈ પછી મોદા પડી દવા કરાય પણ કશે મેળ આવતો નથી હાલ તો નહીં ફરક પડે તમારી પાસે દવાને તો ડોક્ટર કે હાલ કશે ફેર પડશે નહીં કેમ કહું બાટલા ચરાયા છે ને બા ડોક્ટરે બાટલા તો બધું કહું દો બાટલા ચરાયા ડોક્ટરે ખર્ચો આવી ગયો તમારો તો દવાખાનાનો જોરદાર ખર્ચો આવી ગયો ખર્ચો એક દાડાના 50,000 રૂપિયા ખર્ચો થયો ઓહો એક દાડાના 50,000 ના ભાઈ એક દાડાના 50,000 નહીં આ તો દાડાના 5,000 કરીને 50,000 પેલા કરીને કઈ દાડાના 50,000 વધે તો ત્યાંની રેલી નીકળી જાય હોય ફૂલ્યા રેલી કાઢવા આવવાની બેનાની તમે બહુ કરો છો ભાઈ પૂજા મળવા ઉપર આવી ગયા આ તો નોર્મલ તાવ છે 2 દાડા તાવ આવે કોઈ માણસ મરી ના જાય યાર હા 50,000 માણસનો ખર્ચો થઈ ગયો ને હવે હેડી હકતો નહીં ઊભો થતો નહીં હરખો પાણી પીવા એ હું થયું હા ઉલટ્યો કરે છે હતો આવ્યો આકન ઊભું રહેવા જેવું નહીં મને બીમાર કરશે આ મનીમાં જે ઉલટ્યો કરે છે એકન જોરદાર મોદો પડ્યો બાકી મને ચા પાણીનું કહેશે ને તો મને મોદો પડે હું અમને બધું એને જુકામ થઈ ગયો શરદી બધું મને થઈ જાય હેડવા દેજે ને આવતું મને લગી રહ્યો ભૂર્યા જેવું નહીં જેવી ઉલટ્યો કરે એમને આપણે ઉભા છે આપણે મોદા પડીએ બહાર અને એક તો નકરી ગંદકી ફેલાઈ છે એક ઘર વગના વળી તે મોદા જ પડી ને એ પાછા આ જોજો ખાડા ખાબો છે કેવા કરે ઓમાં મેલેરિયાના કેવા રોગો થાય તારે બોલો સુનિલભાઈ તો જીયા હા હું પેલા ખોડાજી ખબર કાઢવા જ જતો યો કોની એ ખોડા ભાઈ અરે હું એ ખબર કાઢવા જતો અમારા ઘેરથી કે મોદા પરાય ને તો ખબર લઈ આવો તમારે તો હાટું થાય પા એટલે જ ને હા ખબર કાઢવા હાટું થવું બોલે હા ના હું થયું હતું કોઈ વાત મળી ગયો એ બીમાર પડે કહું છું જબર બીમાર પડે ઉલટીઓ કરી ના હોય
મારે ખબર કાઢવા જવું છે હું કોઈ જી આવું નવરો આમ તો મારા નવરા શોધી નહીં પણ આજે ટાઈમ કાઢીને કહું જી આવું આમાં આપણે એ હાજા મોદ આપણે કાલ ઉઠીને થઈએ એ આપણે ખબર લઈ જાય મારે તો સંબંધ થાય એટલે જવું તમારે હાડું થાય તમારે તો જવું જ પડે તાન હું શું થયું હોય એટલે કઈ એ તાવ ને એવું આવે છે એમ તાવ ને એવું જ આવ્યું હે? હોવે. તા કે જબર વસ્તી ગમત છે વાતો કરે કે 2-3 દાડા જીવિત કે સારું હકે એવું વસ્તી એવી વાતો કરે હ ઊભા જ દઈ છે, તને ખાટલા મી તો. પુંજોને શું કહેતા હતા કે ભાગ્યે જ 2 દાડા કાઢી ગઈ મુક ખાટલા મી ઊભા જ નતા થતા. બધી હાલત પમદાર ચોથા દાડા પેલા મગફળી વાળા ખેતરમાં આવેલા હતા પાછો બારીએ જતી રહે, કોઈ સેવા કરનારું નહીં આમ. પેલો છોકરો અહીં જે પાણી પર આ વાપરે. પણ એવા સૂર્યો આવી છે કે તઈ નહીં કે સૂર્ય નહીં આવતી એમ હા? કહે છે તાન. શું વાત કે છે સૂર્ય તો જોવાય આવતી નહીં કે બાપા અમે ચો આવીએ એટલે એમ કહે છે. ઓહો બીમારીઓ ચેવી ફેલવાય છે અત્યારે રોગચાળો ફાટીને રહે છે બોલો. અને બીમારીઓ મોટા ભાગની બીમારી આપણે ચોમાસામાં ફેલાય હા ચોમાસામાં જ ફેલાય મોટા ભાગની આ બીમારી. બીમારી ચો આગળ લેવા જો આ રે આપણી પગોમાં બીમારી તમે જુઓ કેટલી ગંદકી છે તાન. જોજો. ઓય તો ઓછી ઈવન ઘર વાગને જોયું છે તમે? હા? ઈ તો નકરું હેડો હેડો એની ખબર લેતા હેડો સાહેબ પાસે હેડો ના કાકા ની કે મારે ને હે બુયા હું હેડો હાલે હેડો તમે બરોબર હા. હેડો આપણે આવીએ છીએ ઈ ગંદકી તમે બતાવું તમને જોઈ કઈ. હેડો ને જતા એ આવીએ. ભેંસો બેહી હખી એવું નહીં મેલ્યું બોલો. ઓહો તા કેટલું ગંદકી ફેલાઈ હોય કાંઈ. જબરદસ્ત કરી હવે આ તો જો પગ મેલે આ જો આ જોજે આ ભેંસો ને તો જોજે કે ભેંસો દૂધ ને લીટર દૂધ તો દો આપી જતા હશે નકરી જીવા જેવા છે જવાન લગી પૂરા જેવું નહીં જોજે જોજે. જે બાજુ છે એ ઊંઝો તો ઘરમાં છે ચો જીવ. કા ઘરમાં આ સાપરામાં ઊંઝ્યા છે લગભગ. બાપ મારું હું તો બરી કોણ આવ્યો હવે? નહીં કોઈ આવ્યું મારી નાખો તમને અમે આયા છીએ ખબર લેવા અરે શું થયું છે આ બધું શું કર્યું છે અને તમે શું ભાઈ જો ને જતા રહેતા યાર. અરે યાર હું તો તમે ઉલટી કરતા જોયો તો હું ગભરાઈ ગયો હું તો નાઠો આવી. તમે આ શરીર કર્યું છે લ્યા. યાર. તે પાછા આ તો વચ્ચે હારે મળે તો મને કીધી હેડો આઈએ ખબર કાઢીને કે ઈ મને મને તાવ આવ્યો આવો વળી હું કહું 2-3 દાડા પ્રવાસ જતો ને ઘેર આવ્યો ને 1 દાડા પછી એવો જ મોઢું પડે. ચોકન જતા પા આટલી ઉંમરે વળી આ ચોક પ્રવાસ લઈ જતા ડેરી વાળા. હા તે ડેરી વાળો આ તમારું બીમાર પડવાનું કારણ હું તમને સાચું કહું આ તમારા જે ઘર ઓગણા જે ખાબોચિયો પડે ને પાણીનો એના યોગ્ય જગ્યાએ નિકાલ કરવો પડે અત્યારે સરકાર કેટલી યોજનાઓ બનાવે છે પ્રવાસ જે એટલે કોઈ તમે મોઢા નહીં પાડ્યા વધારે તો બહાર. પણ પ્રવાસ તો તું એકલો ચોકન જતો આખી ડેરી વાળા બધા જતા હા. પેલો લાલ્યો પેલો આપણા ભીખલો બધા નહીં જ્યાં એ તો કોઈ બીમાર નહીં પડ્યા એ શેરતા હતા હવાર શેરતા બળદ્યોથી પીવાનું હું ભાઈ હું કડક કે ખોજો થઈ ગયો કોઈ ઘેર નહીં કોઈ ઘેર નહીં લે પણ મૂર્ખા તને ખબર નહીં પડતી તારે બજારમાં જાત જાતની દવાઓ આવી તો તમે 2 ટેપા નાખો ને તો તમારા બોરામાં એક જીવાત ના પડે હું વાત કરી તું કોઈ લેવા કોણ જાય મારે એટલે લાભ બી પડે એટલી ખબર ના પડે કે ઘર વગર આવતી આ તારા ખાબોચો આખા ગામમાં આ ખબર આ તારા એકલાની વાત નહીં આખા ગામમાં આવો ખાબોચો ઠેર ઠેર જગ્યાએ ભરાય જો જો તો ગંદકી જ છે નકરી ફોર્મમાં તો અને અત્યારે તો હું તને કહું શાકભાજીની દુકાન કરતો આડાવર બધા કરતો દવાખાનામાં ભીડ વધારે લાગી છે એક તો બૈરું એ ઘેર નહીં આવ્યું હાલત જોઈને જતું રહે ને તઈ છોડી એ મહિનાનું મિલ ન અત્યારે તું હું કહું એ ખબર ઓકે અત્યારે 1000 માણસ આપણા ગામમાં રહ્યું ને હા. એમાંથી 800 ઉપર માણસ બીમાર પડ્યો લે કર્યું યાર 800 ઉપર તાન હું કોઈ અત્યારે હાજુ અને બધાનું કારણ હું આ પાણી આ વરસાદનું જે પાણી રહ્યું ને 2-3 દિવસ ભરી રહે એટલે અંદરથી જાત જાતના મચ્છરો પેદા થાય આવરા મચ્છર ને આવરા મચ્છરો હતા તો ખબર હે હું કરું છું એક ડખ મેલી લે જો ને અડધું લોહી ચોહી નાખી પછી તમે મોદત પડો ને અત્યારે તો મચ્છર અત્યારે તો ડેન્ગ્યુ મેલેરિયા ચિકનગુનિયા જેવા રોગો જેવા થાય છે લ્યા. આ તો ચોમાસાનો રોગચાળો પેલા ફાટી નીકળતો ને તે વસ્તી મરીએ જાય ને મોદીએ પડતી એવું વાત કરી તું આ જોન મારી જ હાલત ચોકન આ ચોખ્ખા તમે તો હાર આવો હજુ આ હું તમારે હજુ કહું કે હોત થઈ જાવ ને હાલ નહીં ગયા તો પણ આવું ઘરમાં આ રીતના આગળ ચોખ્ખો ટપે દવા આવે વ્હાઈટ કલરની બાટલી લાવી દેવાની આપણે મેડિકલમાં મળી રહેશે ને બાલ મંદિરમાં તમારે મળશે ના તું બજારમાં જઈ ઓહ 2-3 ટેપર તમે ખાલી નાખો ને ગુંટા તમારે જીવાત ના પર પેલા પૂરા પડી ખબર પાણીમાં આવવાવાળા એ મૂળ કારણ એનું તાન તમને ખબર નહીં પૂરવાની તો એટલે ના હોય તો એમ કરો અમે સરપંચ વાત કરી તમારે એકલોની વાત નહીં બરોબર ઘેર ઘેર આવશે ભાઈ તમે જોઈ બધાના ઘેર આવતા છે એટલે નિકાલ લાવવો પડે આ બધું સરપંચની જવાબદારી આવે ના બરોબર છે આપણે ગામના સરપંચને બધાને કહેવું પડે આપણે આપણે નાગરિક થઈ કેવું પડે હા, કર્યું ભાઈ આપણે જીવતા જિમ્મેદાર નાગરિક ની ઓવા, ચાલ પ્લીઝ સાતું તે તમે શું ભાઈ જઈ કયો પેલા ઓન કેવું જ પડશે ને આમાં. તું આરામ કર પાણી બાણી જરૂર પડે તું બાજુ છોકરું આપણે ગમે તે હોય તો આપણે બોલાવી દેવાનું ઊભું થવાનું આ ડોક્ટર અને જો સુધી ગોળી બોલે કીધું તો સુધી ઘર જે પાહો
આમ ખાવા રાખજે થોડું થોડું પાછું તું અરે સૂર્ય સા હું ભર્યા પૂછ્યો બાદ સરોટો સૂર્યો લાગે ને બાજીનો તમારો લે પાણી કહું ના મારા અમાર નહીં પીવો અમે અમારે પાણી પી રહ્યા પી રહ્યા. અત્યારે કેવું તમારે ખોટું કહું ખોટું લાગે તો વાત એક તમને કે અત્યારે આવા રોગી માણસ આપણે પાણી ના પીવે ચા પાણી એ વાત છે. તમે બીમાર પડે અમે પડીએ આખું ગામ બીમાર પડે અમારો રોગ તો મન ચડાવતી હશે. ઓવા અમે પાણી નહીં પીવે હેડીએ અમે સીધા સરપંચ ના જોડી જઈએ હા સરપંચ એને કહું કે ગમે તે ભાઈ આ વિષય પર તમે કદમ ઉઠાવો એમની કોઈ વસ્તી તો મરી જાય મગર તું ગામ ખાલી થઈ જાવ વાત કરો તમે ભાઈ જંગ ખાલી તાર હું. આવા ને આવા ચા પડે આ જો ને ચડી જાય ઉધરો થાય ઉધરો ખાવાનું નહીં ભાવતું હોય ખાતું જ ખોજ નહીં નહીં, એક દાડાથી ખાતું નહીં મેં. તું ખોય એમાં તું આરામ કર અમે જઈએ પછી સરપંચ એમ આપણે ડાયરેક્ટ ઘેર નહીં જવું સરપંચ નહીં આ કરે સરપંચ આવી જ છે આરામ કર તું નિકાલ લાવી દે વાતનો તો ટેન્શન ના લ્યો હા, પોપટ સોની ને તારું પોજરું ગણાયું લ્યા ફોડલા આ મેલ્લાનો મારી જનનો આ રોડ બન્યા ને તને આ મેલ્લાવાળો તો મને એવું રાખી છે ને કે સરપંચ આવ્યો ને ગામમાં વિકાસ થયો મારા વાળી બંનેલો પર સરપંચ માં સીધો પેલો મુકા રોડ જ પાસ કરવા દે કેમ કે આ મેલ્લાનો આખું વોટા બધા આપણામાં જ આવ્યા ને મારા તો આ રોડ બંધેલો પડ્યો પણ ગામનો વિકાસ થાય ને એટલું સારું મારે તો વળી પેલો બીજો પેલો મેલ્લો હતો એમાં મારા રોડ બન્યાલો નહીં કેમ કે બધા માણસ રાશી છે એનો એક વોટ આપણામાં આવ્યો નહીં 1000 માણસ મેં આપણા 700 માણસનો જ વોટ આવ્યો 300 નો પેલા શંકરિયા નામ જ્યોત ચમ વોટ હા જે આપણો સરપંચમાં આવી ગયા ને આ રોડ બને આપણે મોહલ્લાની પબ્લિક ખુશ એટલે બધું આવી ગયું આપણે હવે અમારું ના તો જવા દે ઘર બાદ એ પોપટ જો તો ગાય ના મેળાવે યાર હું તમે તો કરો હો તમ આ રોડ ગામમાં કોઈ બન્યા ધન નહીં તો તમે સરપંચ હુંલે બન્યા હો અલે આ રોડ તો પથરિયાળો તમને કેવો એટલે હું રૂપારો પથરિયા લઈને અમારે આરોટવાનું રોડ ઉપર શું કરવાનું આરોટવાનો આખો દા ખાટલો ડાઈને તાર હું પડવાનું ઓય આરોટિયા મેમ તાર બીજું સરપંચ ના કરવાનું તમારું તો હું કરવા તમને ખબર પડે કશી અત્યારે પબ્લિક ઘેર ઘેર યાર મોદી પર હે. તમે જુઓ આ ખાડા ખાબુચિયાનું કંઈક કરાવો બસ એમાં શું કરાવું લે તો હજાર માણસ ની 800 ની યાદ હતા મને આ 1000 માણસ ની 800 માણસ મોદા પડે એ ખબર નહીં તમને એ તમને જે બધા વોટ આપે બધા મોદા પાડે એટલે હાર એ તમે હું ખબર યાર પૂછો કોની છે હવે પેલો સરપંચને ખબર ના પૂછવાની હોય ખોડીઓ મળી જાય ઓછો જ્યાં તમે કયો ખોડ્યો એ 15 ઘરનું વોટ તમારામાં આવ્યું એનું તમે ખબર પૂછ્યા અલા, જોઈ વોટ આવ્યો ભાઈ વાત સાચી પણ હું તો એમાં શું કરું હું કરું ત્યાં ખાડા ખાબો મારો ગામનો વિકાસ કરવાનો હું ગામનો વિકાસ કરી રહ્યો છું. ગામના વિકાસની વાત સાચી પણ અત્યારે સરકાર નહીં ભાઈ જેવું કાઢે સસ્તા અભિયાન માટે અત્યારે બધી દવાઓ નહીં આવતી જાત જાતની ઓહો. બે ટેપો રેડો લે આ ખાબુ છે એમ કોઈ કશું થાય નહીં પાણી બધું સુકાઈ જાય આ બધું મારા ના આ બધું ડેપ્યુટી સરપંચ નામ એ ડેપોટી પરપોટા ના ઓળખીએ અમે એટલે તમારે બધું જોવાનું હોય અમે તમારો વોટ આપ્યો અમે હા. નહીં પરપોટાનો વોટ આલવા છે અલ્યા ભાઈ મને તો મારા તો આમાં ટેપો લાવવાનો તમારી બજારમાં મળે જ છે 20 રૂપિયા બાટલી લઈને બે ટેપો પાડો. પણ નહીં, કહું અત્યારની પબ્લિકને કોઈ ખબર પડતી નહીં તમારા સરપંચના સ્વરૂપે આગળ વધવાનું હોય તમે એક પગલું આગળ ભરો ને તો પબ્લિક તમારે છેડછેડ આપ્યું જેટલો બકરો જેવું કામ કરે એક જેટલું કુવમ પડે તો બધો પડી ખબર તમને આ તમે મેન જેટલું હો જે સોય તમે સમજ્યા હું કહું તમને સમજો હા એમ અને આવો કોમ તો તમારે કરવો પડી યાર અરે મને આવું બધું ધ્યાનમાં ના આવે. અમારે તો ઘરમાં ગામનો બધું રાખવું વિકાસ કરવાનો હોય. સરપંચ થયા હોય ને તો બધું ઘરમાં રાખવું ઘરના છે બધું તમારે ઘરનું રાખવું પડે ને તમારે આખા ગામનું રાખવું પડે તાન એક ઘેર ખાટલો ઢાળી ઊંઘે ના મેળા તમે હું ગીતો ગાતા રોડ પર હું સાંભળ્યું હા હું તો કહું આપણું ગામ સુખી ગામ બધાના સુખી ગામ ના બધી રીતે સુખી જો તમે પાણીની સેવા કરાઈ રોડની સેવા કરાઈ હા, ગટર લાઈન ગામમાં નખાઈ રસ્તા પેલા સાફ કરાય બધું કરાય પણ તમે જે ખાડા ખાબોચીનું જો આપણા ઓય એકલા નહીં એક ઓય અને પેલા પાટવાળું નેર્યું તમે જોયું ઈ કણ બે જગ્યાએ ખાલી આવશે એ બે જગ્યાએ તમે નિકાલ લાવી દો અત્યારે દવાઓ મળી બાલ હા ખાલી તમે મને તો થોડા ઉપર પૈસા બધા સીધો રોડ જ પાસ કરાવી દો તમારા હારે જફા જતી રહે. રોડ પાસ થાય તાન થાય પણ અત્યારે જે આપણા પ્રોબ્લેમ છે એનું કોઈક સોલ્યુશન લાવ મારું એમ કેવું રોડ પાસ થાય તો ચાર માણસ મરી જતો કરી દઉં તાન હું અમારા ખોડું મળી જાય તો પછી રોડ શું કરવાની એમ નારિયામાં વાત કરો હવે લોડા હું આજ બજારમાં જાઉં ત્યાં દવા લેતા હવે હોય તો લેતા આવો અરે સોટવાન થાય તો બોલાવો મને અમે આવીએ હે અમે બે તૈયાર છીએ પંપ લાઈન સોટી મેલી દવા હારડો હો? લેતો દો, લેતો હા ગામમાં આવી બીમારી આવી જશે સરપંચને તો કશી ખબર નથી સારું આ બે જણે કીધું ન કપાવ ગામમાં કોઈક આદું ઓછું થાય તો વળી મારું નામ આવે કે સરપંચ આવ્યો ને કે જોજો કે આ રોગ ફેલવાને પણ એ સરપંચે કશું ગામમાં કર્યું નહીં હા ખબર પડી ના તમને જ જો પેલા મેડિકલની દવા લાવી સીધી બધા એ પાટવાળું નેરી સીધી રહ્યું અને આમાં આ નેરી આમ દવા રેડાઈ દઉં બધી તો મારું ગામ છે ને એ સુખી ગામ રાખવાનું છે મારે એકદમ બીજી દમ પબ્લિક આપણે 5 વર્ષ લાવે એવું કરવાનું છે આપણે મારા સારું એકલો પડી જાય નકર ડેપ્યુટી આપણે હોમાઈ નકર આપણું ડેપ્યુટી હોત ને તો આ બધું થોત જ નહીં કેમ કે આપણે એવા બધું કહેતા રહે કે ભાઈ અરે ગામમાં આટલા આ જગ્યાએ આવું છું તો તમે આવો કોનો નિકાલ લાવો પણ પેલા ડેપ્યુટી પાકે તો મને કશી વાત જ નહીં કરતા પણ એકલો હું આ એકલો છું મારા કોઈ સાથીદાર છે નહીં એવો કોઈ સાથીદાર હોય તો વળી હું કોક કરું તમે જુઓ તો બે જણા હોય તો વળી
પેલો કે આ વસ્તુ ગામમાં થયા હારી તમે કરો તો હું કરું એ ખરું કોક તો એકલો તો હું તો ઘેરવાળી હોય એટલે ગામનો શું થાય મને તો શું ખબર પડે હવે વાળી ફોન તો કોઈ કરતું નહીં સારું ના તો દવા લેવા દે ને કે આ પબ્લિક મરી જશે ગામની પેલા સોમભાઈ આયા ને પેલા સરપંચ ક્યાં સારું કરી બળી છે લાલભાઈ જ્યાં સરપંચ ને કહો આખા ગામમાં ઇવન જેવું સરપંચ કોઈને બીજા વાહનો આવ્યા હોય તો હું આ રોડ બનાવે રોડ ના બનાવે બળ્યો કે નેરિયામાં કેટલો ખાબુચો ભરાતો હોય મને તો દવા મેળાય અને હાલ તો મને એટલો મોડો છે તો હાજો થઈ ગયો ઉપરથી અરે ખોડિયા તું છે લાલભાઈ સરપંચ મોડો પડે તો ને હું યાર મોડા પડ્યા હતા તમે દવા ના ખાય ને પૂરો હોત થઈ ગયો હું બોલો 10 દાડા પછી મારા યાર જો મને તો ગામમાં મળ્યો કે આ ગામમાં હારી વસ્તુ થઈ છે આપણા ઇલાકામાં કે આ વસ્તી મોદી પડે છે જોન જો તમે પેલા પાટવાળા નેરીએ ને તમારા નેરે દવા છોટાઈ દીધી તમે જુઓ ને યાર બધું મરવા ઉપર આવી ગયો તો હપ પૂછો બોલો કશું ખાવાનું એ તમારી મૂર્ખામી કે ઘર ઓકને તો તમારે સાફ સફાઈ રાખવી પડે એ તો મારે કરવા ના આવવા તો હું તમારો શરમમાં દવા છોટાઈ ના એ તો ઘર ઓકનાનું તો તમારે આવે ખરેખર એમાં સરપંચને કચ્છું લેવા દેવા ના આવે એ તો મેં ને તે દવા લાઈન છોટાઈ દીધી હવે કે આ તો મારો તો પેલા ભાઈ અને સુનિલભાઈ દબાવ નાખ્યો છે મારો યાર ગામનો સરપંચ એટલે મારો તો કોઈક નિકાલ લાવવો પડે તો હું તો તમે જો સીધો જો ને દારદ બજારમાં તો દવા લાવીને છોટાઈ દીધી તમારે જેવો યાર સરપંચ એવો ખા ગામમાં કોઈ બીજા વાહનો આવ્યો હોય ને તારે તો કશું આ રોડ બનાવે ને એ ના બને બોલો હા એમની હું સરપંચનો ફોર્મ નહીં ભરાય આપણે આખું ગામ વિકસિત ગામ કરવાનું છે મારે આવતી વખતે સરપંચ ને તે 5-10 વર્ષ તો તમારા જ રહેવાનું હજુ તો હું 4 વર્ષ છું 4 વર્ષમાં તો હજુ તમે જો ગામ કેવું કરી મેલું છું તાન કેવું આમ કમ્પ્લીટ તબિયત થઈ જાય હું કમ્પ્લીટ હું ઘૂઘરા જેવો થઈ ગયો ઘૂઘરા જેવું હજુ તો આપણા ગામમાં દવાખાનું બનાવવું છે નિહારમાં 11-12 નથી 11-12 કરાવવું છે દવાખાનું ને એટલી હાર બનાવી દે દવાખાનું તો મોટું પેલું સરકારી બનાવરાવું છે આગળ નાખી દીધું એ પાસ થાય એટલી વાર જોઈ રહ્યું પેલો ગગલો સરપંચ હતો તોય હું કરી નહીં કે લે હજુ એક રોડ નહીં બનાવ્યા કે ગામમાં બોર એ બધા સરપંચો ના ચાલ્યું એકાન અને તમારે બીજી બાબત બધી ઓકેશન સગવડ ઘેર બહુ કમ્પ્લીટ સાફ કોણી આવે ને કમ્પ્લીટ હો તો તમારે તમે સુખી આપણું ગામ સુખી લે આપણો સરપંચ ખુશ હોય તો કે મારા તાર ગામ સુખી રાખવાનું છે હું એક ટાઈમ મારા ઘેર પાણી નહીં આવતું એવી વસ્તુ ચાલશે એમાં તમારે ઘેર પાણી આપવું જોઈએ તમારે જેવા સરપંચ એવો કે ગામમાં હા તે તો હાથું કામ કરો એરમ બેરો હા એરમ બેરો બહુ ફરી છે જો પબ્લિક જે ખુશ થઈ જાય નવા રેડાઈ છે જન્યા પાટ પૂરા અને વૈસલ દવા છોટાઈને તમને આપણા આખા ગામમાં આપણી વાહ થાય છે ત્યાં સરપંચે દવા નખાય ને કે આખા ગામનો કે બધાના રોગ મટી ગયા હા ભાઈ મારે તો કરવું જ પડે હું ગામનો સરપંચ છું મારે તો ગમે તે કરીને દવા પાણી ગામમાં કરતું રહેવું પડે અને તારે ગામમાં ના હોય તો જવું ઠેર ચેક કરાવો કોઈ જોઈ ગંદકી હોય ને એ કણ ના હોય તો પેલો કરી દો મજૂરો અને બધું સાફ સફાઈ કરાવી દઉં અમારે સરપંચ ઘેર બેસીને મેર આવશે નહીં